કહેવા માંગીશ. ગીતા મહેતા મારી સાથે જોડાયા છે મહાત્મા મંદિરથી. ગીતા, જે નામો તો આવ્યા છે, રિપીટ નામો આવ્યા છે, એ તો આપણે જોયા. આ સિવાય બીજા કયા કયા નામો અત્યારે તમારી પાસે આવી રહ્યા છે જેમને મંત્રીપદ માટે ફોન આવ્યા હોય? જી, હાલ તો જે જૂના મંત્રીમંડળવાળા જે તમામ સભ્યો હતા તેઓને કોલ આવ્યાની ખબર છે. અન્ય માત્ર 2 થી 3 નામો સામે આવી રહ્યા છે જેઓ મંત્રીમંડળમાં અત્યારે વર્તમાન મંત્રીમંડળમાં સામેલ નહોતા. એમાં પ્રદ્યુમનસિંહ વાજાનો સમાવેશ થાય છે, જેઓ જો કે હાલ યુએસના પ્રવાસે છે ને તેઓને ટેલિફોનિક જાણ કરાઈ છે, પરંતુ તેઓ આજે હાજરી આપી શકે કે ઓથ લઈ શકે તેમ નથી. તે સિવાય લવિંગજી ઠાકોરનું નામ સામે આવી રહ્યું છે. એ સિવાય પણ એને એક ધારાસભ્ય છે, પરંતુ કન્ફર્મ નથી થયું કે કારણ કે તેઓ ફોન નથી ઉઠાવી રહ્યા, એટલે કન્ફર્મ નથી થયું કે તે નામ હજુ કન્ફર્મ છે કે કેમ. ન્યૂઝ 18 પાસે આવ્યું છે, પણ ન્યૂઝ 18ના દર્શકો માટે હજી રિલીઝ કરવું વહેલું ગણાશે. એટલે 3 બીજા એવા નામો છે જે આવ્યા છે સામે મંત્રીઓ સિવાયના. પરંતુ જે ચાલુ મંત્રીઓ હતા તેમાંથી હર્ષ સંઘવી, ઋષિકેશભાઈ, પરસોત્તમ સોલંકી, કનુભાઈ દેસાઈ, ઋષિકેશ પટેલ, જેના નામ અગાઉ પણ આપણે પ્રદર્શિત કર્યા હતા ન્યૂઝ 18 પર, કે આ લોકોના આ મંત્રીઓ ઓલમોસ્ટ રિપીટ જણાય છે. તે તમામને કોલ આવ્યો છે. જી ગીતા, ખાસ હવે અલ્પેશ ઠાકોર અને લવિંગજી ઠાકોર, આ બંનેની જ્યાં સુધી વાત છે, કોનું પલડું તમને ભારે લાગે છે? હજી બંને ઠાકોર સમાજના અગ્રણીઓ છે અને બંનેનું પ્રભુત્વ પણ એ પ્રકારે જોવા મળે છે ઠાકોર સમાજમાં. એટલે કહેવું મુશ્કેલ છે કે છેલ્લી ઘડીએ કયું સસ્પેન્સ ખુલે છે, કારણ કે ભાજપની ઓલવેઝ ટ્રેડિશન રહી છે કે જે ધાર્યા કરતાં વિપરીત પરિણામો આપે અને ધાર્યા કરતાં કંઈક બીજા જ નામો બહાર આવે. એટલે એવું બની શકે કે નામ ચર્ચાતું હોય અલ્પેશ ઠાકોરનું અને લવિંગજી ફાઇનલ થઈ જાય, અથવા તો લવિંગજીનું નામ ચર્ચાતું હોય અને અલ્પેશ ઠાકોર પર ફાઇનલ મહોર લાગેલી જોવા મળે. જી ગીતા, આપણે ગઈકાલે સાંજે જ આપણે વાતચીત કરી હતી ખુરશીઓની. ગઈકાલે રાત્રે આપણે ખુરશીઓ ગણીને આપણે બતાવી હતી. અત્યારે એમાં કેટલો વધારો થયો છે, કદાચ એનાથી એક કન્ફર્મ આંકડો આપણી પાસે આવી શકશે. જો કે 25 જેટલા સભ્યોનું આ કદ હશે, એ આંકડો તો આવી ગયો છે, પરંતુ ખુરશીઓના આધારે પણ ગણી શકાશે. આપણી પાછળ પણ દેખાઈ રહી છે. દાદાની નવી ટીમમાં કેટલાક નામ ચોંકાવી શકે. ડાર્ક હોર્સ તરીકે પણ આવી શકે છે કેટલાક નામ. ચર્ચામાં ન હોય તેવા ચહેરાઓનો પણ થઈ શકે સમાવેશ. ફાઇનલ યાદીને લઈને છેલ્લી ઘડીની તૈયારી. અડધી રાત્રે આવી શકે પદનામિત મંત્રીઓને ફોન. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અથવા સંગઠન મહામંત્રી રત્નાકરજી કરશે ફોન. રાત્રે 11 થી 2 વાગ્યા વચ્ચે કરી શકે ફોન. દાદાની નવી ટીમમાં જૂના ચહેરાને મળી શકે સ્થાન. ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી, પ્રફુલ પાનસેરિયા, પરસોત્તમ સોલંકી થઈ શકે રિપીટ. કુંવરજી બાવળિયાને પણ ફરી મળી શકે છે તક. દાદાની ટીમના નવનિર્માણને લઈ ગાંધીનગરમાં તૈયારીઓનો ધમધમાટ. સ્વર્ણિમ સંકુલ 1માં તૈયારીઓ પૂરજોશમાં. રાજીનામા બાદ મંત્રીઓની ચેમ્બરમાંથી સામાન હટાવાયો. ફાઇલ પેપર સમેટવાની કામગીરી કરવામાં આવી. મંત્રીમંડળ વિસ્તરણને લઈને મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળી બેઠક. મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓએ આપ્યા રાજીનામા. સીએમ સિવાય તમામ 16 મંત્રીઓએ આપ્યા રાજીનામા. શુક્રવારે નવી કેબિનેટ લેશે શપથ. દાદા સરકારનું મંત્રીમંડળ પૂર્ણ હશે. સીએમ સહિત 23 થી 25 સભ્યોનું મંત્રીમંડળ હશે. 75% મંત્રીઓનું કપાઈ શકે નામ. કેટલાક મંત્રીઓને મળી શકે પ્રમોશન. હર્ષ સંઘવીને પ્રમોશન મળે તેવી શક્યતા. મંત્રીમંડળ વિસ્તરણ અંગે કોંગ્રેસથી આવેલાઓ માટે મોટા સમાચાર. કોંગ્રેસથી ભાજપમાં આવેલાને હજુ જોવી પડશે રાહ. 4 એમએલએ પૈકી 1 એમએલએને મળી શકે સ્થાન. સિનિયોરિટી પ્રમાણે મોઢવાડિયાને મળી શકે સ્થાન. નવા મંત્રીમંડળમાં ડેપ્યુટી મુખ્યમંત્રીની શક્યતા પ્રબળ. સૌરાષ્ટ્ર કે દક્ષિણ ગુજરાતમાંથી બની શકે ડીવાય સીએમ. દાદા સરકારને વધુ મજબૂત કરવાનો પ્રયાસ. શપથવિધિ બાદ તુરંત ખાતાની ફાળવણી થશે. સીએમની અધ્યક્ષતામાં નવા મંત્રીમંડળની મળશે બેઠક. ધનતેરસના દિવસે જ નવા મંત્રીઓ ચાર્જ સંભાળશે. શપથવિધિ બાદ આવતીકાલે નવી કેબિનેટની બેઠક મળશે. મંત્રીમંડળ વિસ્તરણ અંગે ગાંધીનગરમાં વિધાનસભા પક્ષની મળશે બેઠક. નવા મંત્રીમંડળ માટે નામોને અંતિમ મંજૂરી આપવામાં આવશે. નવા મંત્રીમંડળમાં 6 થી 7 ચહેરાઓને મળી શકે સ્થાન. સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના પ્રતિનિધિત્વમાં વધારો થઈ શકે. મંત્રીઓના શપથવિધિ સમારોહ બાદ તેમના કાર્યાલયમાં વચગાળાની વ્યવસ્થા માટે સ્ટાફની નિમણૂક. સેક્શન અધિકારીઓની અંગત સચિવની કામગીરી અને નાયબ સેક્શન અધિકારીઓની અંગત મદદનીશની કામગીરી માટે કામચલાઉ નિમણૂક કરવામાં આવી. શુક્રવારે નવા સચિવાલયમાં થશે બેઠક.
નવા મંત્રીમંડળની ચર્ચા વચ્ચે શપથવિધિની આમંત્રણ પત્રિકા આવી સામે મંત્રીમંડળના પદનામિત સભ્યોને મહાત્મા મંદિરમાં તે કરશે. ગઈકાલે તમામ મંત્રી મંડળે છે રાજીનામું આપી દીધું હતું અને રાજીનામું છે પ્રદેશ પ્રમુખને આપવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રદેશ પ્રમુખે સીએમને આપ્યું અને એક પ્રોસેસ હોય છે કે જે લોકોને આજે ફોન આવી ગયા છે મંત્રીઓ હતા તે લોકોને પ્રમોશન મળવાનું છે. એ પ્રમોશન જે લોકોને મળવાનું છે તેનું રાજીનામું સ્વીકારી લેશે અને ત્યારબાદ જે નવા સ્થાન મળવાનું છે પ્રમોશન સાથે તેમાં એડ કરી અને મુખ્યમંત્રી છે તે રાજ્યપાલને અત્યારે આખી લિસ્ટ છે તે સોંપવા માટે પહોંચ્યા છે અને અત્યારની આપ જોઈ શકો છો કે આ રાજભવન છે અને રાજભવન બહાર અત્યારે સીએમનો કાફલો છે તે જોવા મળી રહ્યો છે. સીએમ છે અત્યારે રાજ્યપાલ સાથે મીટિંગ કરી રહ્યા છે, બેઠક કરી રહ્યા છે. ગઈકાલે આપેલા રાજીનામાનો પત્ર છે તે સોંપી રહ્યા છે અને ત્યારબાદ આજે જે નવા મંત્રીઓ બનવાના છે, નવા શપથ લેવાના છે તેની પણ જે લિસ્ટ છે તે આખું આપવામાં આવશે. કેટલાક જે મંત્રીઓ હતા કે જેને પ્રમોશન મળવાનું છે તો અત્યારે ફોન પણ આવી રહ્યા છે અને અત્યારે રાજભવન ખાતે જે મંત્રીઓ છે તે પોતાના જે નિવાસસ્થાનો છે ત્યાં અત્યારે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. 11:30 કલાકે મહાત્મા મંદિર ખાતે શપથ સમારોહની શરૂઆત થશે અને તે પહેલાં જ જે નવા ચહેરાઓ છે તેને પણ કોલ કરી દેવામાં આવશે અને જે જૂના મંત્રી હતા જેને પ્રમોશન મળવાના છે, જે રિપીટ થવાના છે તેને પણ કોલ આવવાની શરૂઆત છે તે થઈ ગઈ છે. અત્યારે માહોલ જોઈ શકો છો કે મુખ્યમંત્રી છે રાજભવન પહોંચ્યા છે. એક આખી પ્રોસેસ હોય છે અને એ પ્રોસેસ પૂરી કરી અને ત્યારબાદ શપથ સમારોહનો કાર્યક્રમ છે તે શરૂ થશે. એટલે કે અત્યારે રાજભવનની બહારના પણ આ દ્રશ્યો જોઈ શકો છો કે હવે હિલચાલ શરૂ થઈ ગઈ છે. ફાઇનલ લિસ્ટ છે તે તૈયાર થઈ ગયું છે. ગઈકાલ રાતે આખી રાત છે મહામંથન ચાલ્યું અને આખું લિસ્ટ છે તે તૈયાર કરવામાં આવ્યું છે કારણ કે સમીકરણો ખૂબ જ મહત્વના હોય છે. મંત્રીમંડળ નિવેદન આપને યાદ હશે, એ નિવેદન આપવામાં આવ્યું હતું ભાજપ પ્રદેશ પ્રમુખ તરફથી અને તેમના તરફથી એ નિવેદન હતું. અત્યારે કોની ગાડી નીકળી રહી છે વિભુ? મહામંત્રી જી, એ નિવેદનની વાત કરીએ. એ નિવેદન હતું કે ભાઈ કોઈની લાગવગની જરૂર નથી, જેણે કામ કર્યું હશે એમને રિપીટ પણ કરવામાં આવી શકે છે અને નવા ચહેરાઓ જે કામ કરતા હશે ગ્રાઉન્ડ ઉપર તેમને પણ આ પદ મળી શકે છે, મંત્રી પદ મળી શકે છે. બિલકુલ, કારણ કે જે લોકોનું પરફોર્મન્સ સારું હતું. જી વિભુ, અહીંયા હું આપને રોકવા માંગીશ. પ્રણવ મારી સાથે જોડાયા છે. પ્રણવ, આપની પાસે લેટેસ્ટ અપડેટ શું આવી રહી છે? પંકજ, એ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી જે નામોની યાદી રાજ્યપાલને સોંપી દીધી છે, ભૂપેન્દ્ર પટેલ રાજ્યના મુખ્યમંત્રી, સાથે જ જે સંગઠન મહામંત્રી રત્નાકરજી અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, આ તમામ દિગ્ગજ લોકો રાજ્યપાલને મળ્યા હતા. રાજ્યપાલને પોતાનું જે નવા મંત્રીમંડળ તરીકે જે લોકોને સ્થાન આપવાનું છે તેઓની યાદી